બધાની સામે ઊભા થઈને પ્રતિજ્ઞા લો કે આજ પછી કોઈ દાડો લફરું નહીં કરો. ભાઈ હું એકલો શું કામ લઉં? શું હે શું? ચાલો ઉભા, એક જણ ઉભું થઈ જ જોતું. અરે ચાની લારી ચાલુ કરવી છે, ચાની કેટલી ટી સ્ટોલ. કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચાની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય. મારે મોદી સાહેબના પગલે જ ચાલવું છે અને તું જશોદાબેનના પગલે ચાલ, એટલે મને કાયમની નિરાત. નો સ્વભાવ એટલે તમને ગાંડા કરી મૂકે સાહેબ. દરેક વાતમાં સૂચનાઓ આપ્યા જ કરે. બોલો, અહીંયા સૂતો ને સવારે ઓચિંતાની 7 વાગ્યામાં આવી ને ચાદરો જ ખેંચી લે. ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. 7 વાગી ગયા, તમારે ગોર્યા જ કરવું છે? ચાલો જલ્દી જલ્દી બ્રશ પતાવો, ચા પી લો, ચાલો બાથરૂમમાં જાઓ. અલ્યા પણ મને લાગવા તો દે તું યાર. વર કઈ પણ બોલે એટલે સામે બચકા ભરવાના. અરે ભાઈ સવારનો ટાઈમ છે, જરા માણસને રિલેક્સ થવા દે. એક સરખી કાચ 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 કાચ. એ મારી રિલેક્સ થવાની રીત છે. મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેફીએ નદીમાં ભૂસકો માર્યો અને મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, ને તો મેં ભૂસકો માર્યો જ ન હોત. બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવ્યા, સમજી? અરે જે હોય તે, હા. એની વાઈફ માટે એણે મર્સિડીઝ લીધી. મર્સિડીઝ? અમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. કોનો ફોન હતો? જવા દે ને યાર, આ ફિલ્મ લાઈન વાળા છે ને બસ પોતાનું જ જુએ. મને કે અભી કા અભી ગાના લીકર ભેજો. તો આપણે હનીમૂન શું? હું શું કહું છું, તું ચાલુ કર યાર. એટલે કે તું ચાલુ કર મીન્સ તું જઈને જમવાનું લઈ આવ, ત્યાં સુધીમાં હું એકાદ ગીત લખી નાખું. गुजराती बहरे वर का छुंदा कर डालते हैं. क्या? छुंदा क्या छुंदा? ले तुम्हारे में छुंदा नहीं होता? अला ने छुंदा नहीं. हमारे गुजराती में ना हर वर्ष हम लोग छुंदा बनाते हैं, तो ऐसे छीनते हैं केरी और फिर अगासी में सुखाते हैं और पूरा दिन. ओके. તમને કે મારી એક પણ વાતથી આમ તમે સહેમત નથી થતા? હું તમને ડોબી લાગુ છું? લે ચાલ, આ વાતથી સહેમત છું બસ. હોશિયારી ના મારો. તમે મને તમારા પગની જૂતી સમજો છો કેમ? મેં કોઈ દિવસ એવું કહ્યું નથી તું પગની જૂતી છે. એટલે પગના જૂતા મંદિરની બહાર કાઢો તો કોઈ ચોરી જાય, તને કોણ લઈ જવાનું? आखिरी पड़ाव की પડાવ પડાવ, જે પડાવવું એ પડાવ. हमको दीवाना दीवाना नहीं जात. मिस्टर जगदीश, ये कौन चिल्ला रहा है? वो बाजू वाले का अनाथ लड़का है, साला इधर आके लोही पीता है. पप्पा पप्पा बाहर जाना तो पापा. अब बारी है. तुम क्वीन एलिजाबेथ बन के आया ना? हाय प्रफुल, एलिजाबेथ मतलब? एलिजाबेथ अंसा, अरे हमारी वो नैन्सी, वो एक बार बस में जा रही थी और उसने खाली सीट देखी तो अपनी बेटी को उसने क्या कहा? उसने कहा, ए वहाँ खाली सीट है लीजा, एलिजाबेथ 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 एलिजाबेथ. अच्छा अच्छा एलिजाबेथ. દરેક પરણેલા પુરુષની એક ડ્રીમ ગર્લ હોય જ છે. સાચું કે ખોટું? હે? કોઈ બોલે એમ નથી, બધાના બૈરા બાજુમાં બેઠા છે. તમે બહુ મસ્ત હસો છો. ઓહ થેન્ક્સ.
તમે પણ શું વાત કરો, મારું હસવાનું ગમ્યું. સવાલ છે, પુરુષો કરતા સ્ત્રીઓ વધારે લાંબુ કેમ જીવે છે? જાતને ક્યાંથી કાઢ્યો આ સવાલ? પુરુષો કરતા સ્ત્રીઓ વધારે લાંબુ કેમ જીવે છે? राइट કારણ કે સ્ત્રીઓને વાઈફ નથી હોતી. બાજુવાળી વાસંતીને જો 20,000 રૂપિયામાં કેવું અપ ટુ ડેટ ઘર ચલાવે છે. તો એ વાસંતીને જ પરણવું તું ને. એ જ કરવાનો હતો, સમજી? હા. વાસંતી મને ગમતી હતી, હું વાસંતીને ગમતો હતો. તો વાંધો કોને હતો? એના વરને. હાય હાય હાય, પહેલી વાર કોઈએ ગાલ ખેંચ્યા. આમ આવો એટલે ટાટીઓ ખેંચું. તમને ક્યાંક જોયા છે બેન? તમે અમદાવાદ સ્ટેશન પર પાણીના પાઉચ વેચો છો? શેરી. મેં ત્યાં જોરદાર ભાષણ આપ્યું. તે ભાષણ અરે આપ્યું? મેં ભાષણ આપ્યું અને બધાને બહુ ગમ્યું, પણ વચ્ચે વચ્ચે અટકી જતી હતી. એ જ ગમ્યું હશે. દેવા દો. કાંદાનો ભાવ તો કેટલીય વાર ઉચકાયો, પણ તમારો ભાવ ક્યારે ઉચકાયો નથી. નહીં ઉંચકાય. પરણ્યા પછી પુરુષોના ભાવ જ ગગડી જાય. અરે કડકડતી નોટ જેવો પુરુષ પરચુરણ જેવો થઈ જાય. કૂતરા જેવી જિંદગી થઈ ગઈ છે. લોકો કહે છે કે કુંવારો પુરુષ કૂતરાની જેમ મરે છે. અરે પણ પરણેલો કૂતરાની જેમ જીવે છે, એનું શું? પૈસા ઝાડ પર નથી ઉગતા, સમજી? હા. અને જો માલતી, મારો તો સ્વભાવ જ જુદો છે યાર. અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. હે? મન નથી થતું એ જુદી વાત છે. કબાટ નથી ખોલવાનું. અરે રૂમાલ કાઢવો છે. માઈ કયો રૂમાલ, અંદર મારો માલ છે. અરે ટીવી વાળા આવતા હશે, બધું ઠીક ઠાક કરી લેવા દો. તમે ત્યાં ઠીક ઠાક કરો, અહીંયા ઠીક ઠાક કરું છું. અરે ઠીક ઠાક માં અહીંયા ઠોક ઠાક ચાલુ થઈ ગઈ છે. તક નથી મળતી, તકની રાહ જોઈને બેઠો છું. અત્યારે નાહવાની તક મળી છે, બતાવો. બધા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું. તું છોડ યાર. તમને મારા કરતા પેન્ટની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી. તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? અરે તું છોડ. મંજુ પ્લીઝ આવા ડોળા નહીં કાઢતી ને ઝઘડા શરૂ નહીં કરતી. આઈ એમ રિયલી સોરી. માફી માંગુ છું, મને આવતા મોડું થઈ ગયું. પણ તું માનીશ વાલી, આજે સવારથી હું તને જ યાદ કરું છું. એમ? ખરેખર હમણાં ઘરે આવતો તો આકાશમાં મેં ચંદ્રમા જોયો અને જાણે મને તારો ચહેરો દેખાય. આજે અમાસ છે. હું છે એ ડોળા નહીં બતાવ નાગિન. નાગિન. નાગિન એટલે શ્રી દેવી. મારી શ્રી દેવી છે, કોઈને દઈ દેવી છે. What? એટલે સ્લીપ ઓફ ટંગ. હા. આ પર્સ કોનું છે? હવે 5-5 મિનિટે ગ્રહો બદલાય છે. વાટ લાગી જવાની પર્સ. એની માન. કોની માં? માની માં. કોની માની માં? એની માની માં. અરે એની માની માં નહીં કરો. મને ગોઠવવા દે. જાને બાપા જીવ પર ઊભી રહી છે. जाऊं छू तमने मारा प्रेम नी कदर ज नथी जाऊं छू એ ઊભી રહે દયાળી. આમાં ખબરદાર છે, મારી સામે પ્રેમ શબ્દ બોલી છે તો કે એ તને મારે માટે જરા જેટલો પણ પ્રેમ હોત ને તો તું મને છોડીને બીજા કોકને પરણી હોત. આ પરણીને આવીને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે. ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની આઈટમો આવડે છે. અરે ગયા અઠવાડિયે આને કોબીનો શીરો બનાવ્યો. બોલો, બસ હવે. મને હજી ઉપકા આવે છે. હા. હા.